જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર. સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર. ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો અને ડીઝલનો ભાવો 10 ગણા વધ્યા. ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે કયા વિભાગમાં આવે? મામલતદાર વિભાગ, કલેક્ટર, ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવું જાણ કરવામાં આવે છે. મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવો કાયદો વ્યવસ્થા છે? ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં? સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ. ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણક્ષમ ભાવ ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર. સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પત્ર પાઠવ્યો. અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર. ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર. મહેશ બારૈયા, અમરેલી. હું ગણભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે. કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય. અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યું હોય ને પકડાણું હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની. કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે. એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી સુપીદી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે. જય જવાન, જય કિસાન.